હેલો, મારું નામ છે મયુર ચૌહાણ. તમે મને છેલ્લો દિવસ અને કરસનદાસ પેઇન્ડ્યુઝ જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોયો હશે. અત્યારે વાત કરવી છે આરાધ્યા ક્લાસીસની, જ્યાં બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ જેવી એક્ઝામની તૈયારીઓ એક જ જગ્યા પર થાય છે. અને આરાધ્યા ક્લાસીસ સાથે મારા મિત્ર છે અલ્કેશ બારોટ, એ જોડાયેલા છે. તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જોઈન આરાધ્યા ક્લાસીસ. થેન્ક યુ. હેલો બચ્ચા લોકો, કેમ છો? મજામાં? મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરાધ્યા ક્લાસીસ CDM અમદાવાદ. આજે દોસ્તો આપણે અવરોધોનું જે જોડાણ હોય છે, શ્રેણી, સમાંતર, મિક્સ, આ તે એના થોડાક લેવલ વાળા દાખલા લઈને આવે છે. છેલ્લા ભાગમાં લગભગ ભાગ 16 માં આપણે ઠીક નોર્મલ દાખલા લીધા હતા. આજે થોડુંક લેવલ હાઈ કરીએ છીએ. હજી આગળના લેક્ચરમાં હજી લેવલ હાઈ કરીશું દોસ્તો. અવરોધ આવડી ગયો એકવાર દોસ્તો, એટલે લાઈફ સેટ છે તમારી, યાદ રાખજો. ચલો સ્ટાર્ટ કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી, લાસ્ટ પોર્શનમાં વાત કરી હતી કે B અને C વચ્ચે નો સમતુલ્ય અવરોધ શોધો. યાદ છે તમને? જોવો પડશે કે વિડિયો. હા, હું એમ કહું છું આ વખતે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. ચાલો, તો તમારે શું કરવું પડે? A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કીધો છે ને, તો A અને B વચ્ચે બેટરી જોઈન કરવી પડે. સિમ્પલ લોજિક છે. તને A અને C વચ્ચે કીધું હોય તો A અને C વચ્ચે તારે બેટરી જોઈન કરવી પડે. હવે બોલ દોસ્ત, ચાલો. A બેટરીમાંથી પ્રવાહ બે ભાગમાં ફેંકાઈ ગયો. વહેંચાઈ ગયો બે ભાગમાં. ઠીક છે. આ ભાગ અને આ ભાગ. ચલો, આ ભાગમાં જોઉં છું. પહેલા આ ભાગ ક્લિયર કરતો આવું છું. આ ભાગમાં અહીંયા ગયો ને, તો અહીંયા શું થયું? 3 ભાગલા પડી ગયા. તો આ તને શું લાગે? આ બધાનો અવરોધ R છે હો ભાઈ. स्मॉल r લીધો, कैपिटल r લીધો लास्ट टाइम में ऊपर है. कई वैल्यू ले लो, तू कह दो वैल्यू ले लो, जे कोई वांधो नहीं. 2 ओहम 3 ચાલો. અને 2 અને 3 ચાલ ગયા ફટાફટ. ચલો, આમાં આવ્યો દોસ્તો, તો આ શું થઈ ગયું? 3 સમાંતરમાં છે. તો 3 અવરોધ સમાંતરમાં હોય તો r/3 સરખા અવરોધ 3 નો છે, એટલે 3/3 એટલે 1 જવાબ આવે. બોલ હા કે ના? ક્લિયર છે? ભાગ છોડ ક્લિયર છે? ઓકે, ડન છે. ઓકે, ચલો અહીંયા હવે સાંભળજો. આ આકૃતિ દોરવી હોય ફરીથી તો કઈ રીતે દોરશો? દોરવી તો પડશે સર. હવે આ આકૃતિમાં આ જે 3 ઓહમના 3 હતા એ બધા મિક્સ થઈને હવે શું થઈ ગયા? 1 ઓહમના થઈ ગયા. અહીંયા 2 ઓહમ તો છે. ડન છે. હવે જોજો, શાંતિ કેમ નિહાળો, આરામથી. અને આ બાજુ જુઓ, આ બાજુ પ્રવાહ આવે છે, તો આ બંને જુઓ સમાંતરમાં થઈ ગયા. બે સમાંતર અવરોધ, સરખા સમાંતર અવરોધ, r/2 એટલે 2/2 એટલે 1. અહીંયા પણ શું થઈ ગયું? શાંતિથી 1 ઓહમ થઈ ગયું. બેટરી તો ખરેખર ક્યાં કનેક્ટેડ છે? બોલો. તો હવે જો, હવે પ્રવાહ આમ છે ને આમ તો છે જ. ધ્યાન દો, જો પ્રવાહ આમ ગયો ને, આમ ગયો, પ્રવાહને અહીંયા સુધી એક જ રસ્તો મળે છે લેવા માટે. બરાબર કે ભાઈ? લાસ્ટ ટાઈમ સમજાયેલું છે ને? આ બધું જો આવ્યું. આ A થી C, પછી આમ વાળી લીધો ખાલી. C થી B. શું ફરક પડે? જો એક જ રસ્તો છે કે નહીં? હે? આમ જો ઝૂમ. તો દોસ્તો एक मिनट और माइक है तो सब कुछ है. तो આ બંને દોસ્તો ખરેખર શ્રેણીમાં છે. બહુ મસ્ત હાઈ લેવલ થઈ રહ્યું છે ભાઈ. હાઈ લેવલ થઈ રહ્યું. શું કરીએ બોલો? ના કરીએ હાઈ લેવલ? આ 1 અને 2 શ્રેણીમાં છે, તો આ બંને ભેગા થઈને શું બની ગયા? બોલો. 3 ઓહમ થઈ ગયા અને આ તો 1 ઓહમ હતું. હવે તમે મને જણાવો, આ પ્રવાહ આમ આવે છે ને આમ બી જાય છે, તો આ બંને કેવા? સમાંતરમાં છે. તો બે અવરોધો સમાંતરમાં હોય તો બોલો શું કરશો તમે? A અને C અને B બે અવરોધો સમાંતરમાં છે, તો 1/, એ તો આ રીતે કરવો, તારી રીતે કરો દોસ્તો. Rp બરાબર ઉપર ગુણાકાર નીચે સરવાળો. યાદ આવ્યું કઈ? 3/4 જે જવાબ આવે. કન્ફર્મ? ઉપર ગુણાકાર નીચે નથી દેખાતું બાળકોને? ઓકે, એક જ મિનિટ. અહીંયા સમાંતરમાં જે બંને જણા પ્રવાહ આમ જાય છે ને આમ બી જાય છે, તો
સમાંતરમાં શું ઉપર ગુણાકાર નીચે સરવાળો 3/4 જવાબ આવે, જે જવાબ આવે લખી લેજો. બોલો ડન છે ઓહમ. તો આ રીતે દોસ્તો તમે જોડાણવાળા દાખલા થોડા અઘરા પડશે. આપણે શું કરીએ બોલો. એટલીસ્ટ તમારું ગુજકેટ તો આવી જશે દોસ્તો. આરામથી રમતા ટેન્શન નહીં લેના. મેં બેઠા હું ચલાય એક સારો દાખલો લઉં છું, લાઈટ સેટ થઈ જશે. बोल दे तू मुझे आज. ओहम 3 ओहम 3 वोल्ट અને I. તો ચલો મને એવું કહે છે દોસ્તો પ્રવાહ શોધો એવું કહે છે. અરે 2 મિનિટ તો કામ જો બેઠો શું કામ ગભરાય છે? મેં ના પાડી કે નહીં આવડે દોસ્ત, હું બેઠો છું જલસા કર. ખાલી પ્રવાહ ક્યાં વહેંચાય છે ને દોસ્ત, પ્રવાહ રસ્તો ક્યાં બદલે છે એ ધ્યાન પડી તો લાઈફ સેટ છે. ટેન્શન નહીં લે. અને લગાઈ જતું ને બાળકોને ક્લિયર દેખાઈ રહ્યું છે. ઓકે જો ભાઈ પ્રવાહ અહીંથી આવ્યો ઝૂમ બે ભાગમાં વહેંચાઈ ગયો. પણ તમે જોઈ શકો છો અહીંયા અને અહીંયા આટલે સુધી પ્રવાહને એક જ રસ્તો મળે છે. તો બોલો આ 3 અને 3 કેવા? સર શ્રેણીમાં છે. સર શ્રેણીમાં નથી એટલે અવરોધો શ્રેણીમાં છે. બોલો તો આ તો 3 ઓહમ છે. આ 3 ને 3 કેટલા થઈ ગયા? 6 ઓહમ થઈ ગયા. શ્રેણીમાં છે. હવે જુઓ દોસ્તો પ્રવાહ વહેંચાઈ રહ્યો છે. I ને I બંને જગ્યાએ પ્રવાહ વહેંચાય છે. તો આ બંને કેટલા? યસ સર. આ બંને કેવા? ઝુક સમાંતરમાં. તો સમાંતરનો અવરોધ બોલો તો ઉપર ગુણાકાર નીચે સરવાળો. ઉપર ગુણાકાર નીચે સરવાળો એટલે Rp બરાબર 2 ઓહમ થાય. આ 2 ઓહમ અને આ 3 વોલ્ટ. I શોધવાનો છે દોસ્તો. બોલતો અરે સર I V R 3/2 સુભાગ 1.5 એમ્પિયર આવ્યો છે તમારે. 1.5 એમ્પિયર. કેટલા ઈઝી દાખલાઓ જોઈ ગયા છે દોસ્તો આપણે. કન્ફર્મ છે ક્લિયર થઈ ગયું છે. ઓકે નો ઇશ્યુ દોસ્તો. ચલો એક હજી દાખલો લઈ લઉં છું આમાં. તો મસ્ત તો મેરે દિલ કા લે ગયે છે, મેરે દિલ કો લે ગયે છે. ताकते रहते तुझको सांझ सवेरे. 4 ઓહમ લીધી છે. હવે એવું કીધું છે A અને G વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો ભાઈ. બોલો A અને G વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો તો ખબર પડે હમણાં તમને. તો તારે તો કાઈ નથી કરવાનું ભાઈ. A અને G વચ્ચે બેટરી જોઈન કરવાની. પણ એ તકલીફ છે. એક તકલીફ છે ભાઈ. શું તકલીફ છે? આ બધા વચ્ચે છે ને અવરોધ છે. બધા વચ્ચે 4 ઓહમ નો અવરોધ છે. બરાબર છે? R બરાબર 4 ઓહમ. હવે બદલતો નહીં વાળો. બધા વચ્ચે 4 ઓહમ છે. પણ જોજે મહત્વનું શું છે કે બેટરી ક્યાં જોઈન કરવી? કોની વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનું કીધું છે? A અને G વચ્ચે. તો આયા A અને G વચ્ચે આ A અને આ G. ભાઈ A અને G આમ લાઈન સર આવું જેવું કોઈ જરૂર નહીં. તારે જેમ જોડવું કોઈને તો નામ લે. કોઈ ટેન્શન ના લે. કોઈ ડિઝાઇન બનાવવાની કોઈ જરૂર નથી. હા આ તો વાત છે. તો પાછો પકડી પાડે. ચાલ ઓકે ચાલો A અને G વચ્ચે. હવે ધ્યાનથી સાંભળો. અહીંથી પ્રવાહ નીકળ્યો, અહીંયા ગયો, પ્રવાહ નીકળ્યો. પ્રવાહ બે ભાગમાં વહેંચાયો, અહીંયા અને અહીંયા. સાંભળજો ધ્યાનથી. જો પ્રવાહ અહીંયા વહેંચાય ને દોસ્તો આમ ગયો ને તો જો સીધો એક રસ્તો છે. સીધો રસ્તો. અહીંયા આવે ને પ્રવાહ આવે પાછો અહીંયા અને અહીંયા આમ વહેંચાઈ જાય છે. એટલે તમે જોઈ શકો છો દોસ્તો
પ્રવાહ જેવો આ એક પ્રવાહ આમ ગયો ને આ છેક સુધી સીધા રસ્તા ઉપર જાય છે, સીધા રસ્તા ઉપર. પ્રવાહને જો બિચારાને કોઈ નડતું નથી. ક્યાં સુધી? જી સુધી. જી સુધી પ્રવાહને કોઈ નડતું નથી. સેમ વાયર છે, કોપી વાયર, કોપી વાયર, કોપી વાયર. ડન છે, ક્લિયર ક્લિયર. એક મિનિટ. ઓકે, ચલો વાયર હાથમાં આવી ગયો. મારી કોઈ ચકાચક. ચલો ભાઈ, હા. તો દોસ્તો તમે કહી શકો મને આટલેથી આટલા સુધી આ બધું શ્રેણીમાં બોલ ડન છે કે નહીં? ઓકે સર. તો હવે બોલો. હવે સીધી વાત, નો બકવાસ. એટલે જે રીતે તમારે ફાવે એટલે કરો ને. આ બધાનું 4 1 2 3 4 5 6 4 ઓહમના 6 અવરોધ છે. એટલે પેલું આ 24 ઓહમ થયું અને આ 4 અને આ 4 તો છે. ડન છે ક્લિયર છે. જો પ્રવાહ આમ ગયો અને આમ ગયો છે. ડન છે. જો પ્રવાહ હવે પટી ગયો અહીંયા 4 ઓહમ માંથી પસાર થયો, એક જ વાયર છે, 4 ઓહમ માંથી પસાર થયો. તો આ બાજુના બંને જણા કેવા? સમાંતર જેવા. બરાબર કે નહીં? ઓકે. ચિંતા મેં કીધું બાળકોને તો ક્યાં લખવાનું? માથા ઉપર. ઠીક છે. ઓકે. તો હું ફ્રેમ મૂકી કરવી પડશે મારે. આ હું પૂછી નાખું છું. 2 મિનિટ કામ છે. હા ચાલો ડન છે. હવે દેખાશે ને? બહુ મસ્ત દાખલો જો ભાઈ. લેવલ વાળો દાખલો છે, કોન્સેપ્ટ ક્લિયર થયો. જો આ તો 24 ઓહમ થઈ ગયું. આ કેટલું થઈ ગયું? 8 ઓહમ. અને 4 ને 4 8. પ્રવાહ એક જ રસ્તા પર થઈ ગયો છે. બસ આ રસ્તો તે સમજી લીધો ને દોસ્ત. અહીંથી બાપુનગરથી કાળોપુરા રસ્તો સમજી લીધો તો મજા આવી જશે. ચાલ ઠીક છે. જો આઈ અહીંયા બી જાય છે અને અહીંયા બી વહેંચાઈ ગયો દોસ્ત. આ કે ના? તો આ બંને કેવા? સમાંતર. વેરી નાઇસ. ચલ ફટાફટ. ચિંતા. ફાઇનલ સમાંતરમાં શું હોય દોસ્ત? ઉપર ગુણાકાર છે ને સર આગળ અને નીચે છે ને સરવાળો છે. ખબર પડે કાય? તો પછી ખબર પડે ને તમને 2 મિનિટ આગળ ઉભો તો રે ભાઈ તું. ને 24 ને 8 કેટલું હોય? 32 હોય. તો જો આ 832 અને 424 થઈ જાય. એટલે તારો જવાબ છે ને પહેલા 6 ઓહમ આવે. બોલ કોઈ કહેવાનું નહીં. હવે જો તને દાખલો આપો પ્રેક્ટિસ માટે. સેમ A અને G ની જગ્યાએ છે ને B અને ચલ થોડું વ્યાડી B અને G વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. ચાલો B અને G વચ્ચેનો તો શું થશે? B થી લઈને G સુધી બેટરી આવશે. હે ને? ટ્રાય કર તું. ચાલ એકવાર સ્ક્રીનશોટ લઈ લે. ચાલ બરાબર. चलो दोस्तों चलो ओ सर ये क्या आपको रख देते हो सर? लोचा हो जाएगा सर. कुछ लोचा नहीं होगा. सुन, करंट यहाँ से गया, करंट अलग अलग फ्लो हो रहा है, जुबान अलग अलग फ्लो हो रहा है. तू क्या समझता है ये कैसा है? सिंपल. बहुत कॉम्प्लिकेटेड नहीं करने का लाइफ को. सिंपल रखने का लाइफ. बहुत कॉम्प्लिकेटेड नहीं रखने का इस सर्किट की तरह. हाँ मैं आपका लाइफ इजी करने आया ना तो लाइफ इजी कर रहा हूँ. ये तीनों देखो पैरेलल में है नहीं. पैरेलल में सर तो पता चल रहा है हमको. अब कोई इशू नहीं आ रहा है सर. तो R/3 ये कैसा है देखो दोस्तों. हाँ अलग अलग करंट जा रहे हैं अलग अलग वायर में. तो R/3 ये देखो दोस्तों. R/3 ये तो सॉल्यूशन आ गया. इतना तो इजी पड़ रहा है. ओके अब सर माथा को होने वाला है. अब लूटा होने वाला है. I जैसे ही यहाँ पे बढ़ गया, I यहाँ पे बढ़ गया. समझ में आ रहा है कि नहीं आ रहा है? થોડું તો હિન્દીમાં બોલું ને યાર તો તમને બી ખબર પડે. એકચ્યુઅલીમાં જે વાળું JEE એડવાન્સની એક્ઝામ આપણે બધું ઇંગ્લિશ મીડિયમમાં જ આપે છે. ઠીક है. हिंदी કેટલા ના આવે હાથ પર કરો જો. એવું નહીં સર मेरे को आता है मेरे को फालता है ને હે તું ગો ત્યો કણ ને હું આવતો આઈ કણ ને એવું બધું નહીં. હમણાં
અહીંયા પ્રવાહ અહીંયા ને અહીંયા ગયો. જો અહીંયા જાય છે તો સીધો એક જ વાયર મળે છે. તો આ બંને કેવા એક જ વાયર છે પ્રવાહને, જો એક જ વાયર છે આ બંને શ્રેણીમાં છે. તો જુઓ હવે આ ભલે 2 વાર 5 વાર આકૃતિ દોરવી પડે, આ કેટલું r/3 શ્રેણીમાં છે, 2r/3 થયું, 2r/3 ડન છે નહીં સમજણ પડી. ઓકે, હવે દોસ્તો જુઓ પ્રવાહ અહીંયા જાય છે ને અહીંયા જાય છે, તો આ કેવું છે સમાંતરમાં. તો જુઓ સમાંતરમાં શું વાત થઈ છે આપણે બોલો તો સમાંતરમાં શું વાત થઈ છે 2r/3 r/3 ઉપર ગુણાકાર નીચે સરવાળો. ડન છે. ઓકે, ચલો આઈટમ 2r²/9 છે ને 3 કરી, અને આ જુઓ 3r/3 ઉપર 2r + r 3r અને નીચે 3 3 ગોન r તો 2r/9. આ દોસ્તો સમતુલ્ય અવરોધ મળે, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ મળે. બોલો કેમ? ડન છે. આવો કોઈ પ્રેક્ટિસમાં દાખલો ઝૂ ચાલ તાર જેવું કોણ થાય? હા ચાલ ડન. A B C. હા બધા અવરોધ R છે, કેપિટલ R છે. જોઈ લે તારી રીતે જવાબ લાગી ગયા. ઠીક છે. ચાલો દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ વિડિયોમાં જબરદસ્ત લેવલનો હજી જોરદાર દાખલો લઈને નેક્સ્ટ કેમ જલસા કર. બાય બાય, ટેક કેર. અને કેવા ફાવે છે દાખલો, ફાવી ગયા કે નહીં પ્લીઝ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો, મને ખબર પડે. ઠીક છે. થેન્ક યુ વેરી મચ. બાય બાય, ટેક કેર.